મોગલ હર મહાદેવ, કેમ છો બધા? મજામાં જશો? અને અત્યારમાં આપણે હું અને મીનાક્ષી દીદી બંને વાડીએ પહોંચી ગયા છીએ. અને અત્યારમાં આપણે શું કરવાનું છે? આજે આપણે ફરીવાર પાછો ઝીંઝવો સોંપવાનો છે. ઘાસ કરની કહે ઘાસ કર કરમ કંટાળ ગયે. પણ એ એક છે, આ થોડુંક ઝીણું હોય એટલે થોડોક સમય લાગે, બહુ સમય લાગે. 3 થી 4 દિવસથી હું અને મીનાક્ષી દીદી નોન સ્ટોપ સોંપવાનું ચાલુ જ છે. અને લાસ્ટ વખત સોંપવાનો છે, જેટલો થાય એટલો. પછી હવે નવું કંઈ કરવું નથી. હવે જો નવું મતલબ ઝીંઝવો ઘટે ત્યાંથી નેપિયર લગાવી દેવું કે બીજું કંઈક કરી નાખવું. નથી મળતો અત્યારે બધાને પાકે નહીં, કારણ કે અત્યારે બધાને નિરણમાં જોવે લીલું ફિનિશ થઈ ગયું હોય એટલે પાકેલો ઝીંઝવો મળતો નથી. એટલા માટે હવે જેટલો મેળવો છે ને એમાં આપણે હવે પૂરું કરી નાખવાનું છે. અને અત્યારે કાલે અમે કાપીને રેડી જ રાખેલો છે. કટિંગ હો ગયા હતા કલ તક. અને હવે અત્યારમાં સોંપવામાં સોંપાઈ ગયું છે. અને અત્યારમાં આવી ગયું છે જે કાકાની વાડી છે ત્યાં ઠેચર કહેવાય ને, મોટી હાર્વેસ્ટર આવી ગયું છે. અને એના ઘઉં નીકળે છે અને આપણા ઘઉં પણ ઊભા કઢાવી નાખવાના છે. અને ચાલો તો હું તમને બતાવું કે કેવી રીતના ઘઉં નીકળે તે. ઘઉં કાઢવા માટેનું સાધન આવી ગયું છે અને ઘઉં આપણા કાઢવાના છે ઊભા. અને અત્યારે છે કાકાની વાડીમાં, અહીંયા નીકળી જશે પછી આપણી વાડીમાં આવવાનું છે. અને જો બધા તૈયાર થઈ ગયા છે ને, હીરબેનને જો તડકો લાગી ગયો. અને ટાયર જો કેટલા મોટા છે. જે આપણી બાજુની વાડી હતી ને આટો મારી લીધો છે. અને એ લોકોને કંઈક ઠેચર એટલે પછી હાલતું અને ત્યાંથી પતે એટલે તરત જ આપણી વાડીમાં આવવાનું છે. નહીં મીનાક્ષી દીદી? એન્ડ આપણું જે ઘઉં છે ફાઇનલ પાકીને રેડી થઈ ગયા છે. અને થ્રેસર આવે છે અહીંયા બાજુની વાડીમાં આવ્યું એટલે હારે આપણે કઢાઈ નાખીએ એટલે આપણે ઝડપથી ઘઉં આવી ફટાફટ ઘરના ઘઉં વાળા થઈ જાય. ઘરના જ ખાઈ છીએ એમ તો. દર વર્ષે આપણે જેટલા જોવે એટલા વીઘાના 2 વીઘાના એટલા ઘઉં હોય જ છે. આપણે કરીએ જ છીએ. કારણ મતલબ અનાજ છે ને બધું અમારા ઘરનું જ હોય. એટલા માટે પાછું આ વર્ષે આવી જશે. અને જો આપણે આવી એ મોટી બેન આ નડશે નહીં ઓલામાં ઓલામાં શું કહેવાય બગીચો આપણો. અહીંયા વૃક્ષો પણ કરેલા છે પણ આમ વાંધો નહીં આવે. વાડીમાં આવી ગઈ છે મોટું જનાવર. પ્રકાશભાઈ એની ભાષામાં ને જનાવર કહે છે. અને હવે આપણી વાડીમાં પણ કામ ચાલુ કરી દીધું છે. જો આવી રીતે થઈ ગયું છે કામ ચાલુ. અમે થોડોક બગીચો છે એટલે મોટું જનાવર આવી છે. મોટા પણ આવી ગઈ છે. અને માણસો પણ બહુ બધા ફૂલ પબ્લિક થઈ ગઈ છે. બધા જોવા માટે આવ્યા હોય. અને કામ જે પાથરા આડા પડી ગયા ને બધા વાઢી અને ભેગા કરશે. અને જો સત્ય હો મીનાક્ષી દીદી. અને ટ્રેચર આવે છે પાછું. વીઘે પૈસા લે કે કલાકે? 1 વીઘે 1000 રૂપિયા લે છે ઠેચર. અને બસ હવે વઢાઈ જાય એટલે આમાં છે ને ડાયરેક્ટ ઘઉં નીકળી જાય. અને પછી આમાં સીધું કટર દકાવવાનું રહે. આપણે મારી ખુશી હે ઓર ખુશી કો દેખ કર અમારી ખુશી ચલી ગઈ. એ ખુશી હાટું કાતરો પાડી દે, મને ન પાડી દે. આપણે જો વીણી જ લો ભલે ખુશી ઊભી રહેતી. ખુશી આપણો બે નોટ દોડતો બેટા. બોડી બીડી તાર બોડી લઈ દે. જો આવ્યો લઈ લે. મને પાડી દે મોડવે મને પાડી દે તું. અમાર મોટી બેન પાડી દે. જો ઠેચર આવી ગયું છે પાછું. ને લાગે છે ડર અને સામે ચાલે છે ને તો એને એમ થયું કે આ એટલું મોટું શું આવ્યું. એટલે ગાયોને લાગે છે બીક. બધી સામું જોઈને ઊભું છે. જો અમારા કાળુભાઈ તનતોડ મહેનત કરે છે.
કાળુભાઈ દોડે છે. આ ધ્યારનું કટર આવ્યું ને ત્યારના આમથી આમ ને આમથી આમ. દિલીપભાઈ બેસી ગયા છે અને આવું કામકાજ હાલે છે. આના ટાયર બહુ મોટા આવે. શું દિલીપભાઈ, કેવડા મોટા? જો એટલા મોટા ટાયર આવે ને એવડું મોટું જનાવર આવે. જો મારા પગ એમાં ડોડા નથી કે મકાઈ હતી ને તો આપણને મળી ગઈ છે. ડોડા મળી ગયા છે. અહીંયા 2-3 ઊભા હતા અને સામેથી હજી કામકાજ ચાલુ જ છે. ઘઉં બધા જ નીકળી અને થઈ ગયા છે રેડી. આ છેલ્લો જે સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો, ફિનિશ અહીંયા. અને બધા જ ઘઉં કમ્પ્લીટલી નીકળી ગયા છે. મહિનાઓની મહેનત થોડી વારમાં ઠલવાશે. અમારું કામ થઈ ગયું છે પૂરું અને હવે બાય બાય કહી દઈ. ભાઈની ભાષામાં ને જનાવર કહેવાય. મોટું જનાવર આવ્યું હતું આજે મારી વાડીમાં. મોટું જનાવર થી મણ થયા અને ફાઇનલી ગાઈઝ અમારે એટલા ઘઉં થઈ ગયા છે. અને કંઈક ક્યાં છે અમારે ઘઉં સરસ મજાના. અને ફાઇનલી હવે એથી ઘઉંનું કામ થઈ ગયું છે પૂરું. અને હિરલબેન જો નાના બચ્ચાઓને કાતરા પાડીને દે છે. खुशी है के ये खुशी को देखकर हमारी खुशी ही चल गई. ये खुशी सारा दिन खुशी होती है. 3 વાગી ગયા છે અને આપણે આપણી શ્રીને રમાડવા માટે આવી ગયા છે. શ્રી અહીંયા મસ્ત બેઠી હતી પણ મેં આવી અને ઊભી કરી દીધી છે. શ્રી એ હમારી શ્રીજી. એ શ્રી ફેવરિટ શ્રી, અમારી ફેવરિટ શ્રી શ્રી. અને હાલો શ્રીને ઘડીક વાર દોડાવવાની છે અને એ દોડવાની બહુ મજા આવે શ્રીને. બાકી શિવલો તો આપણે હાથમાં ન આવે. શ્રી હજી નાની છે એટલે હાથમાં આવે. આપણે રુદાને કાંઈ દોડાવતા નથી. પ્રકાશભાઈ દોડાવે છે. 5 જેવો સમય થઈ ગયો છે અને આપણે ગાયોને બધું કામ પતી ગયું છે. અને અત્યારે આપણા બધા નાનો વાસણ પાસે રમાડવા માટે આવી ગયા છીએ. તો અહીંયા છે આપણી શ્રી અને આ બધા છે અહીંયા. અને ગોરલ આપણી આટા મારે છે. અને એ શિવો મોરલી તો કાન માંડે. એ હે મોરલી. એ શ્રી જો માર ખાવા જાય સાનો. શિવ 7 વાગી ગયા છે અને મીનાક્ષી દીદી સામે કાઉ મિલ્કિંગ કરે છે અને પ્રકાશભાઈ પણ ત્યાં કામ કરે છે. પ્રકાશભાઈ આવી ગયા છે અલંગથી અને ત્યાં પણ કામ ચાલુ છે. અને અત્યારમાં હું આવેલી હતી નિરણ વાઢવા માટે, કેમ કે ગાયોને લીલું ઘાસ લેવા માટે. અને જો એટલું આપણે ઘાસ વાઢી નાખ્યું છે ગાયો માટે. અને જે સાંજની નાઇટની નિરણ કરવાની આવે ને તે નિરણ અત્યારમાં વઢાય અને બધી અંદરની ગમેણું આપણે ભરી દઈએ. અને પછી બધી ગાયને પાઈ લઈએ. દોયા પછી પાઈ અને પછી અંદર બધી બાંધી દઈએ
બધું પેક કરી દે. અને નાના વાસરૂ માટે આપણે જે પાર્કિંગ છે ત્યાં નાના વાસરૂ નીર નાખી દે, પાણી મૂકી દે, એટલે આખી રાત કાંઈ ટેન્શન નહીં. અને બસ અત્યારમાં કાઉ મિલ્કિંગ મીનાક્ષી દીદી કરે છે. અને અત્યારમાં આપણા પ્રકાશભાઈ પણ આવી ગયા છે. અને એ પણ જે કાલે ગમાણ ફિટ કરી હતી એના પાટિયા ખોલે છે. અને ચાલો તો હું તમને આગળ બતાવીશ. આપણે જઈએ છીએ પ્રકાશભાઈ પાસે. અને પેલો વાટ જો આપણે વાઢી લીધો ખડનો, અને બીજો કંઈક આવો આવી ગયો છે. અને આ જે ઘાસ છે, ઘાસ એ આપણું એકદમ ઓર્ગેનિક છે. અને સામે પણ નું કામ ચાલુ છે. અને એવું બધું ચાલે છે. અને જો કેવો ગોંદરો લાગે, ગોંદરા લગતા હે, ગોંદરા એવું છે. અને હવે જઈએ આપણે પ્રકાશભાઈ ત્યાં. ખોલવાનું કામ કરી દીધું છે ચાલુ, કે કાવી આપણે ગમે એને લાગે છે. જો પ્રકાશભાઈ આવી એને લાગી ગયા છે કામે. 7 વાગી ગયા છે. અને નીકળી ગયા છીએ ઘરે. અને રસ્તો જો અમારા ખાબડ્યો છે, ખડબસડ્યો.